સરથાણા પોલીસ સ્ટેશન ખાતે સૌપ્રથમ તારીખ 26/12/2023ના રોજ એક જાણવાજોગ દાખલ કરવામાં આવેલ, જેમાં જાણવાજોગના કામે ભોગ બનનાર અતુલભાઈ દેવચંદભાઈ ભાલાળા રહેવાસી વ્રજધામ નાઓએ પોતાના ઘરે અનાજમાં નાખવાની ગોળીઓ ખાઈ લઈ અને સુસાઇડની કોશિશ કરેલી અને તેઓ સારવાર દરમિયાન હતા. તે દરમિયાન તેઓ મરણ ગયેલ. પ્રથમ જાણવાજોગ દાખલ થતાં તે જાણવાજોગની તપાસ ચાલુ હતી અને ત્યારબાદ ભોગ બનનાર મરણ જતાં એ અનુસંધાને અકસ્માત મોતનો ગુનો દાખલ કરી આગળની તપાસ કરી તેઓના ઘરે જઈ અને જે જગ્યાએ તેઓએ દવા પીધેલી એ જગ્યાઓની તપાસ તજવીજ કરતાં ત્યાંથી એક સુસાઇડ નોટ મળી આવેલ. સુસાઇડ નોટમાં આ કામે મરણ જનાર અતુલભાઈ નાઓને અલગ અલગ 3 વ્યક્તિઓ નામે રોનક હિરપરા ઉર્ફે પરી, રજની ગોયાણી તથા જિગ્નેશ જયાણી, જેઓ પોતે તેની પાસે પૈસાની ઉઘરાણી બાબતે તેઓને ટોર્ચર કરતા હોય અને માનસિક ત્રાસ આપતા હોય તેનું લાગી આવતા મરણ જનાર અતુલભાઈ નાઓએ પોતે સુસાઇડ કરેલાનું સુસાઇડ નોટમાં જણાવેલ, જે પોલીસે તપાસના કામે કબજે કરેલ. બાદ આ કામે આ સુસાઇડ નોટના આધારે મરણ જનાર અતુલભાઈના ભાઈ મિતુલભાઈ નાઓએ કાયદેસરની ફરિયાદ આપતા તે ગુનાનો ફરિયાદ લેવામાં આવેલ છે અને આઈપીસી 323, 306, 114 મુજબનો ગુનો રજીસ્ટર કરી આગળની તપાસ પીએસઆઈ શ્રી BM કરમટાણો કરી રહેલ છે. આ કામે કબજે કરવામાં આવેલ સુસાઇડ નોટ FSLમાં મોકલવામાં આવશે અને તેના આધારે પણ પુરાવા મેળવવામાં આવશે. સાયન્ટિફિક પુરાવા તથા અન્ય સાયોગિક પુરાવાના આધારે આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. હાલ તપાસ તજવીજ ચાલુ છે. મિતુલ, આજે શું ઘટના એવી બની છે કે મારા ભાઈને એવા લોકોથી પરેશાન થઈ ગયો હતો કે એને બહુ જ ધમકી મળતી હતી. નામ રોનક પરી કરીને છે, જિગ્નેશ જાણી કરીને છે અને રજની ગોયાણી કરીને છે. એ 3ના સુસાઇડ નોટમાં લખેલું છે કે મને આવી આવી ધમકી આપે છે, મને રહેવા પણ તને નહીં દઉં અને તે દવા ભલે પીધી, દવા પીને જીવતો રહે ને તોય તને મારી નાખશું કે દવા બરોબર પી લીધી. એવા ફોન પછી પણ મારે ધમકીને આવતો હતો. જ્યારે હોસ્પિટલમાં હતો ત્યારે પણ એવો ફોન આવતા હતા કે એ જીવતો ન રહેવો જોઈએ, જીવતો રહે ને તો અમે દવા પાઈ દેવું.